वडोदरा महानगरपालिका की बड़ी कचहरी पर आज स्थायी समिति की बैठक आयोजित हुई थी। स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में स्थायी समिति की ये बैठक आयोजित हुई थी, जिसमें विकास से जुड़े हुए विभिन्न मुद्दों पर चर्चा कर उन्हें मंजूरी दी गई थी। अब आपको बता दें कि जीर्ण अवस्था में वडोदरा में मौजूद पद्मावती शॉपिंग सेंटर को उतरवाने के फैसले को भी स्थायी समिति की इस बैठक में मंजूरी देते हुए इस कार्य को सामान्य सभा में मंजूरी के लिए भेजा गया। इसके अलावा इस इमारत को उतरवाने के मामले मंजूरी मिलते ही इलेक्शन वार्ड नंबर 14 के कॉरपोरेटर और पूर्व डिप्टी मेयर नंदाबेन जोशी, कॉरपोरेटर सचिन सोनी, हरेश जिंगर, सीलम चौकसी और साथी जागृतिबेन काका ने स्थानीयों को साथ में रखकर पटाखे जलाते हुए इस फैसले को सराहा। वैसे कौन कौन से कार्यों को इस बैठक में मंजूरी दी गई है, इस बारे में स्थायी समिति के अध्यक्ष डॉक्टर शीतल मिस्त्री ने ज़्यादा जानकारी दी। आज स्थायी समिति में टोटल 31 काम મૂકવામાં આવ્યા હતા, જેમાંથી 2 મુલતવી અને 8 કામને નામંજૂર કરવામાં આવ્યા છે। જે કામ મંજૂર થયા છે એમાં ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટરવાળી બિલ્ડિંગ છે એ જર્જરિત હાલતમાં હોવાથી એનો એનડીટીનો રિપોર્ટ જે એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે એ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ છે અને ગમે ત્યારે બિલ્ડિંગ કોલેપ્સ થઈ શકે એવી કન્ડિશન છે। એટલે આ બિલ્ડિંગને વહેલા વહેલી તકે ડિમોલિશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે। દુકાનદાર કે જે ભાડુઆતો છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવાનું સૂચવવામાં આવ્યું છે। અન્ય કામો જે મંજૂર થયા છે એમાં પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફ સફાઈનો ઇજારો છે એ 25% ઓછાના ભાવથી 60 લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે। અટલાદરા તળાવના ઓવરફ્લો માટે ખિસકોલી સર્કલ તરફ નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ 12% વધુ પ્રમાણે 6 કરોડ 19 લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। ભીમ તળાવ જંકશનથી વાસણા બાંકો કાંચ સુધી વરસાદી ગટર નાખવાનું કામ 6% ઓછા પ્રમાણે 3 કરોડ 60 લાખ 15 હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે। માણેજા સિમેન્ટ કંપની રેલવે ક્રોસિંગ કરી અને રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે સ્ટેશન થઈને સત્યનગર તરફ નવીન પાણીની નળીકા નાખવાના કામને 37% વધુના ભાવથી 1 કરોડ 33 લાખ વત્તા જીએસટીના ભાવને મંજૂરી આપવામાં આવી છે। એવી જ રીતે વોર્ડ નંબર 19માં જાંબુઆ બેસિક સ્કૂલથી રાજપૂત ભવન સુધી આરસીસી રોડ તોડી અને 300 એમની પાણી નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે। સ્વાતિ 3 રસ્તાથી ચાણક્યપુરી 4 રસ્તા ખાતે હાયર ડિલિવરી લાઇનમાં સ્ટ્રેન્થનિંગ કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।